આજે આપણે વાત કરીશું 142 વર્ષ જૂની લાઇબ્રેરીની। ખૂબ જ નાનકડા ઓરડાથી આ લાઇબ્રેરીની શરૂઆત થઈ હતી। પહેલા અહીં એક સામાન્ય ટેબલ હતું જ્યાં થોડી સંખ્યામાં કેટલાક અખબાર વાંચવા મળતા। આ જોઈ જહાંગીર બમનજી પીટીટે લાઇબ્રેરી માટે જમીન ફાળવી અને પોતાના ખર્ચે તે સમયમાં અંદાજે ₹9250 ના ખર્ચે આ લાઇબ્રેરી બનાવી, જેની શરૂઆત જુલાઈ 2, 1882 થઈ હતી। ઈસવીસન 1914 બરોડા સ્ટેટ લાઇબ્રેરી ક્યુરેટર દ્વારા આ લાઇબ્રેરીનું નામ ધ જહાંગીર બમનજી પીટીટ ફ્રી રીડિંગ રૂમ એન્ડ પબ્લિક હોલ નામ રાખવામાં આવ્યું। 1946 મહાત્મા ગાંધીજી બિલીમોરા આવ્યા હતા। 1956 મોરારજી દેસાઈએ પણ આ લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી। આ લાઇબ્રેરીને ભૂતકાળમાં ગુજરાતની બેસ્ટ લાઇબ્રેરીના એવોર્ડ પણ તે વખતના રાજ્યપાલ દ્વારા ગાંધીનગર ખાતે મળી ચૂક્યો છે। આ લાઇબ્રેરીમાં અંદાજે 32,000થી વધુ પુસ્તકો, સરકારી પરીક્ષાલક્ષી પુસ્તકો તેમજ 150 વર્ષ જૂના પ્રાચીન પુસ્તકો વાંચવા હેતુ મળી રહે છે, જેનો અહીંના નાગરિક વિનામૂલ્યે કોઈ પણ ફી આપવા વગર વાંચવાનો લાભ લઈ રહ્યા છે। આવા કેટલાક ઉપયોગી પુસ્તકોનો લાભ લઈ બિલીમોરાના કેટલાક નાગરિક એમફિલ, પીએચડી તેમજ એન્જિનિયર થયા છે। ઘણા વિદ્યાર્થીઓ એમફિલ, પીએચડી, ડોક્ટરની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે અને પ્રોફેસરો બન્યા છે। એમાંનો હું પણ એક છું અને મેં પણ ડોક્ટરેટની ડિગ્રી અહીંયા પુસ્તકો વાંચીને પ્રાપ્ત કરેલી છે। પરંતુ હાલમાં બિલીમોરાની અંદાજિત વસ્તી 1,25,000 હોવા છતાં ખૂબ જ ઓછા લોકો આ લાઇબ્રેરીનો લાભ લઈ રહ્યા છે, જેનું મોટું કારણ મોબાઈલ અને ઇન્ટરનેટનો વધુ પડતો ઉપયોગ છે। થોડા વર્ષો પહેલા આ લાઇબ્રેરીને બિલીમોરા નગરપાલિકા તરફથી દર વર્ષે ₹5,000ની ગ્રાન્ટ મળતી હતી, જે પુસ્તકોની જાળવણી અને લાઇબ્રેરીનો વિકાસ કરવામાં મદદરૂપ થઈ રહેતી હતી। પરંતુ હાલના વર્ષોમાં આ ગ્રાન્ટ મળતી બંધ થઈ ગઈ છે। તો મિત્રો, આ હતી બિલીમોરાની ઓળખ, ધ જેબી પીટીટ પબ્લિક લાઇબ્રેરી એન્ડ ફ્રી રીડિંગ રૂમ। મળીએ પાછા આવી જ એક નવી સ્ટોરી લઈને। ત્યાં સુધી જોડાયેલા રહેજો બિલીમોરા વાસી સાથે।